શું તમે જાણો છો, ભારતના ઇતિહાસમાં ઘણા રાજાઓ આવ્યા, ઘણા યુદ્ધો લડાયા, પણ એક એવું નામ છે જે તલવારથી વધુ વિચારો માટે ઓળખાય છે: છત્રપતિ શિવાજી મહારાજ. શિવાજી મહારાજ માત્ર એક યોદ્ધા નહોતા, એ સ્વરાજ્યના સ્વપ્નદ્રષ્ટા હતા. જ્યારે ભારત પર વિદેશી સત્તાઓનું શાસન હતું, ત્યારે એક યુવાને કહેલું, આ ધરતી પર રાજ પણ આપણું જ હશે. શિવાજી મહારાજનો જન્મ 19 ફેબ્રુઆરી 1630 શિવનેરી કિલ્લામાં થયો. પિતા શાહજી રાજે ભોસલે, માતા જીજાબાઈ. જીજાબાઈ માત્ર માતા નહોતી, એ શિવાજીની પ્રથમ ગુરુ હતી. રામાયણ, મહાભારત અને ધર્મ ન્યાયની વાર્તાઓ શિવાજીના મનમાં એક વિચાર વાવતી ગઈ કે અન્યાય સામે લડવું એ ધર્મ છે. માત્ર 16 વર્ષની ઉંમરે શિવાજીએ તોરણા કિલ્લો જીત્યો. કોઈ મોટી સેના નહીં, કોઈ મોટો ખજાનો નહીં, હતો તો માત્ર સાહસ, બુદ્ધિ અને સ્વરાજ્યનો વિશ્વાસ. આ જ ક્ષણથી મરાઠા સામ્રાજ્યનો જન્મ થયો. શિવાજી મહારાજ જાણતા હતા, મોટી સેના સામે સીધી લડાઈ ખતરનાક છે, એટલે તેમણે વિકસાવી ગેરિલા યુદ્ધ નીતિ. અચાનક હુમલો, ઝડપથી પાછળ હટવું, પહાડો અને જંગલનો ઉપયોગ. મુઘલ અને સુલતાનની મોટી સેનાઓ આ નીતિ સામે અસમર્થ બની ગઈ. બીજાપુરનો સેનાપતિ અફઝલ ખાન શિવાજીને મારવા મોકલાયો. અફઝલ ખાને વાતચીતનો નાટક રચ્યો, પણ શિવાજી મહારાજે તેની ચાલ સમજી લીધી. જ્યારે અફઝલ ખાને દગો કર્યો, ત્યારે શિવાજી મહારાજે આત્મરક્ષામાં તેનો અંત લાવ્યો. આ ઘટના સાબિત કરે છે, શિવાજી મહારાજ ક્રૂર નહીં, ચતુર હતા. 1674માં શિવાજી મહારાજે સુરત પર આક્રમણ કર્યું, કારણ મુઘલ ખજાનો, જેનો ઉપયોગ ભારતીયોને દબાવવા થતો હતો. આ હુમલાથી મુઘલ સામ્રાજ્ય હચમચી ગયું. શિવાજી મહારાજ ઔરંગઝેબના દરબારમાં બોલાવવામાં આવ્યા, પણ ત્યાં તેમને કેદ કરવામાં આવ્યા. લાગતું હતું હવે બધું પૂરું, પણ શિવાજી મહારાજે ઇતિહાસની સૌથી અદ્ભુત ભાગદોડ કરી. મીઠાઈના ટોપલામાં છુપાઈને શિવાજી મહારાજ ઔરંગઝેબની કેદમાંથી બચી ગયા. 1674માં રાયગઢ કિલ્લે શિવાજી મહારાજનો છત્રપતિ તરીકે રાજ્યાભિષેક થયો. આ માત્ર રાજતિલક નહોતું, આ હતો સ્વરાજ્યની સત્તાવાર જાહેરાત. શિવાજી મહારાજનું શાસન: વિમેન્સ સેફટી, પબ્લિક સેફટી, રિલિજિયસ ટોલરન્સ, સ્ટ્રિક્ટનેસ અગેન્સ્ટ કરપ્શન. એમણે કહેલું, રાજા પ્રજાનો સેવક હોય છે. 1680માં શિવાજી મહારાજ દેહ છોડ્યો, પણ તેમનો વિચાર અમર રહ્યો. આજે પણ જ્યારે આપણે સ્વાભિમાનની વાત કરીએ, ત્યારે શિવાજી મહારાજ યાદ આવે છે. શિવાજી મહારાજ ઇતિહાસ નથી, શિવાજી મહારાજ એક ધાર્મિક ગાથા છે.